ભગવાન, આપના જન્મોત્સવની ઉજવણીમાં આજે અમે આપના પ્રત્યે ભક્તિ અદા કરી છે. આપના દિવ્ય જીવન દ્વારા જે 4 પાયા ઉપર સ્થપાય છે, એ 4 પાયા અમે સમજ્યા. એ 4 પાયા છે મહિમા, મિલન, મદદ ને માફી. આ 4 પાયા દ્વારા સંપ અમારા જીવનમાં શી રીતે સ્થપાય અને શી રીતે મજબૂત થાય. આ પાયા ઉપર અમારા પરિવારમાં સંપની ઊંચી ઇમારત શી રીતે રચાય. સંપ રાખવા હું શું કરી શકું, ક્યાંથી શરૂઆત કરું, આપ જ મને પ્રેરણા આપો. પરિવારમાં મારું મનનું ધાર્યું મૂકી, સૌનો મહિમા સમજી, સૌને નમી દાસ ભાવે વર્તી શકું. જ્યારે પરિવારના કોઈ પણ સભ્યને મદદની જરૂર હોય ત્યારે હું મારો સ્કેડ્યુલ એમના પ્રમાણે એડજસ્ટ કરી શકું. પરિવારના સભ્યની જરૂરિયાતોને સમજીને હું કોઈ પણ શરત કે અપેક્ષા વિના તેઓની મદદે હાજર થઈ શકું. તેમાંથી અડધું આપવું તે સુલભ કામ. કદાચ સમય મર્યાદિત હોઈ શકે, કદાચ આવડત કે ક્ષમતા ઓછી હોઈ શકે, પરંતુ એમાંથી પણ હું પરિવારને રાજી કરી શકું. ભેદભાવ વિનાના લાગણીઓના સેતુ દ્વારા અમારા હૈયાનું મિલન અખંડ રહે. ક્યારેક મારો પણ વાંક હોઈ શકે, પણ એ હકીકતને હું સ્વીકારી શકું અને જ્યારે મારાથી ખરેખર ભૂલ થઈ જાય ત્યારે તેનો સ્વીકાર કરી માફી માંગી શકું. પરિવારના કોઈ સભ્યનો ઈરાદો ખોટો હોવો જરૂરી નથી, પણ કદાચ કુટુંબમાં કોઈનાથી ભૂલ થઈ જાય. To forgive અને forget. હું મોટું માન રાખીશ એને માફ માંગી શકું. હે ભગવાન, હે ગુરુ હરિપરામસાઈ મહારાજ, હે ગુરુ હરિપરામસાઈ મહારાજ, મારે આપને રાજી કરવા જ છે. મારે સંપ રાખવો જ છે. બીજા કોઈ રાખે કે ન રાખે, પણ મારે સંપ માટે પહેલ કરવી જ છે. Humanity begins with it. મહિમા, મિલન, મદદ અને માફીના મૂલ્યોને હું મારા જીવનમાં ચરિતાર્થ કરી શકું. સંપ રાખવા માટે પ્રામાણિક પુરુષાર્થ કરી શકું. એવા બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ મને પ્રાપ્ત થતા રહે. આપના શ્રી ચરણોમાં પ્રાર્થના.